કોલકાતામાં રેપ કેસમાં ન્યાય માટે ડીસામાં પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું। ગરબા ક્લાસીસના છાત્રોએ પોસ્ટર પ્લેકાર્ડ દર્શાવી ન્યાયની માંગ કરી છે। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર બળાત્કાર કરી તેની હત્યાના બનાવના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે ડીસામાં પણ ગરબા ક્લાસીસના વિદ્યાર્થીઓ મૃતકના પરિવારને ઝડપી ન્યાય મળે અને બળાત્કારીઓને ફાંસી થાય તેવી માંગણી સાથે પોસ્ટરો પ્લેકાર્ડ દર્શાવી ન્યાયની માંગ કરી છે। કોલકાતામાં સામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાનો બનાવ બનતા દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વારંવાર બનતા બળાત્કારના બનાવો અટકાવવા તેમજ પીડિત પરિવારને ન્યાય આપવા દેશભરમાં આંદોલનો થઈ રહ્યા છે, જેમાં તબીબોએ પણ આંદોલન કર્યું હતું। ત્યારે ડીસા શહેરમાં કોલકાતાની પીડિતાના પરિવારને ન્યાય મળે તેના સમર્થનમાં ડીસામાં આવેલા કનૈયા ગરબા ક્લાસીસના વિદ્યાર્થીઓએ બગીચા સર્કલ પાસે પોસ્ટર તેમજ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ વિદ્યાર્થીઓએ બળાત્કારીઓને ફાંસી થાય અને કડકમાં કડક સજા થાય તેમજ દેશમાં બનતા બળાત્કાર બનાવ અટકે અને પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। શું નામ તમારું? મારું નામ છે હસમુખ રાણા। હાજી। અને આ અમારી આખી ટીમ છે, એટલે એક ટીમ નથી, એક માણસાઈ છે કે જે કોલકાતામાં રેપ થયો છે। 31 યર્સ 31 વર્ષની ડૉક્ટર મુમિતા, જે એમનો રેપ થયો છે, એના માટે કરીને આજે અમે ડીસામાં આપણા બગીચા સર્કલમાં એક નોર્મલી એક જસ્ટિસ માટે જે ન્યાય મળવું જોઈએ એના આટો કરીને આજે અમે બધા ઊભા રહીએ છીએ। એટલે મારે એ કહેવું છે કે આપણી સોચ એવી છે કે આપણા ઘરમાં નથી, ખાસ કરીને એ જ કહું છું કે જ્યારે આપણા ઘરમાં થશે ત્યારે શું, તો જસ્ટિસ એના માટે છે કે આજે અમે આટલા બધા ભેગા થઈને ખાલી અમે 4-5 જણા ભેગા થઈને ઊભા થયા છીએ। તો ડીસાની તમામ પબ્લિકની, તમામ જનતાને કહેવા માગું છું કે જસ્ટિસ માટે ખાલી તમારે ન્યાય મળવો ના જોઈએ કે જોઈએ, એના માટે ખાલી ન્યાયનો અવાજ તો ઉઠાવો। આજે હું મારા આખા મિત્રો બધા સાથે હું ઊભા થયા છીએ, એટલે ખાલી એ જ કહું છું કે જે માણસ મરી ગયું છે એ ઉપરથી દેખાય છે, એટલે એના માટે ખાલી અમે ન્યાય માટે ખાલી અમે આ રેલી નહીં, નોર્મલ એક એ માણસને શાંતિ મળે એના માટે, અને ખાસ કરીને બધા ભેગા થઈને ભેગા થઈએ છીએ। આજ સુધી ખાલી બધાએ ઇન્સ્ટામાં સ્ટોરીઝ ને એ બધું જ લગાડ્યું છે, કોઈએ બી એમ પ્રોપર એવું નથી કર્યું કે ભાઈ આપણે આજે જસ્ટિસ જોઈએ છે। ખાલી 3-4 દિવસ સ્ટોરીઝ લગાડીને મૂકી દે છે, પછી બીજું કશું જ નથી થતું। આજે આમના ઘરે થયું છે, કાલે આપણા ઘરે બી થઈ શકે છે, તો પ્લીઝ તમે આમના માટે સપોર્ટ કરો, અને જેવી રીતે અમે અને અમારી ટીમ ઊભા છીએ એવી રીતે તમે બી આવું કંઈક કરો, કારણ કે આ બી કોઈકની છોકરી જ છે, આપણે બી કોઈની છોકરી જ છીએ, તો આપણે પોતાના માટે ઊભું રહેવું જોઈએ અને સ્ટેન્ડ લેવું જોઈએ। ખાલી 4 સભામાં ઊભા રહીને બોલવાથી કશું જ નહીં થાય, સ્ટોરીઝ લગાડવાથી, સ્ટેટસ લગાડવાથી કશું જ નહીં થાય। આપણે આપણી જાતે કંઈક કરવું પડશે, અને આવા હરામી લોકોને કંઈક પેલું કરવું પડશે, એટલે જેનાથી એ લોકો ડરી જાય। કંઈક કરશો તો જ તમે આપણા ન્યાય અપાઈ શકો છો અમને। શું નામ? કાલ ઉઠીને આપણા ઘરે બી થઈ શકે છે। મારું નામ હેલી પંચાલ।